Hey guys, welcome to MNMMPT Nati. This is Mohit. આજે આપણે ટોટલ ગુજરાતી ઉપર ડિસ્કશન કરવાના છીએ બીકોઝ નાટી ગુજરાતી વિશે વાત કરીશું. આઈ હેવ કશ્યપ હિયર સિટિંગ વિથ મી. હી રિસેન્ટલી ગેવ હિઝ નાટી ગુજરાતી એક્ઝામ. એમના પછી રિઝલ્ટ્સ આવ્યા. એમને એમની એક્ઝામ ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર કરી વિચ અકોર્ડિંગ ટુ મી ઇઝ અ બિગ અચીવમેન્ટ ઇન નાટી. કન્સિડરિંગ એક્ઝામ કેટલી એક્સપેન્સિવ છે, દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ભાઈ એટલીસ્ટ ફર્સ્ટ અટેમ્પમાં માણસ પાસ કરે, બીજું આપણને કંઈ જોઈતું નથી. અને એમને એ કર્યું. એટલે કશ્યપ, મેં આજે તમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે બહાર ઘણા બધા ગુજરાતી સ્ટુડન્ટ્સ છે, વ્યૂઅર્સ છે, જેમને નાટી ગુજરાતી ક્લિયર કરવાની બાકી છે. તો તમે જરાક શેર કરો કે તમે એવી શું વસ્તુઓ કરી કે તમારો ફર્સ્ટ અટેમ્પ્ટમાં તમારી આ એક્ઝામ ક્લિયર થઈ. પ્લીઝ શેર કરો. જો સાચું કહું, ઇનિશિયલી તો મેં મારી પ્રેક્ટિસ જાતે જ ચાલુ કરી હતી. બટ તરત જ મને આઈડિયા આવી ગયો હતો કે આ વસ્તુ જાતે થાય એવી નથી, બીકોઝ આમાં નાટીમાં કોઈ એવું પ્લેટફોર્મ અવેલેબલ નથી કે જ્યાં જઈને આપણે પ્રેક્ટિસ કરીએ, આપણે આપણા આન્સર સબમિટ કરીએ, ઇન રિટર્ન આપણને કોઈ રિઝલ્ટ મળે. તો પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો, ક્લાસીસ જોઈન કરે. ક્લાસીસથી સૌથી વધારે મને હેલ્પ મળી નાટી નોટ ટેકિંગની જે સ્ટ્રેટેજી હોય એમાં. એ એક વીક જેવો સમય મને લાગ્યો, જેમાં થોડી ગ્રીપ આવતા. અને બીજું હતું મટીરિયલની અવેબિલિટી. જે મટીરિયલ તમારી ત્યાંથી જે મને અવેલેબલ થયું, મેં એની પ્રેક્ટિસ કરી. 2 ટાઈમ્સ એની પ્રેક્ટિસ ફિનિશ કરી. દેટ્સ ઇટ. બસ મારી આટલી જ મહેનત હતી અને એમાં મેં મારી નાટી ગુજરાતી ક્લિયર કરી. પરફેક્ટ. શોર્ટ એન્ડ સ્વીટ. મને બહુ ગમે શોર્ટ એન્ડ સ્વીટ રિસ્પોન્સીસ. મટીરિયલ 2 વખત કમ્પ્લીટ કર્યું એ હાઇલાઇટ છે અહીંયા. એટલે એનો મતલબ સ્ટુડન્ટે કામ કર્યું છે, પ્રેક્ટિસ કરી છે, તો જ રિઝલ્ટ આવે, અધરવાઇઝ રિઝલ્ટ ના આવે. એ હું હાઇલાઇટ કરી દઉં. અને નોટ ટેકિંગ તમે જે વસ્તુ કીધી ને, એ મારા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણી જે ક્લાસીસ હોય એમાં તમે નોટિસ કર્યું હશે કે જ્યારે સેગમેન્ટની પ્રેક્ટિસ ચાલે છે ત્યારે હું પોતે પણ નોટ ટેકિંગ કરું છું હા. તમારી જોડે. રાઈટ? તો એ એટલા માટે જ કરું છું, ક્લાસમાં નોટ ટેકિંગ સ્ક્રીન પર કરીને બતાવું છું કે તમે જોઈ શકો. અધરવાઇઝ હું ખાલી બોલું અને નોટ ટેકિંગ કરીને ના બતાવું તો તમારાથી રિલેટ કરવું બહુ ડિફિકલ્ટ થઈ એક્ઝેક્ટલી. જશે. રાઈટ? અને આઈ થિંક અમુક વખતે તમે ક્લાસમાં ના બી આવી શક્યા તો તમે રેકોર્ડિંગ ક્લાસની લઈ લેતા હતા. યસ. તો આ બધી જે વસ્તુઓ છે ને એ અવેલેબલ તો છે, પણ સ્ટુડન્ટ કેટલું યુઝ કરે છે એના ઉપર બી થોડું નિર્ભર કરે, આધાર કરે. બરાબર? એટલે આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ઓલ માય વ્યુઅર્સ કે જેવું કશ્યપ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ રિસ્પોન્સ આપ્યો કે ભાઈ મેં પ્રેક્ટિસ કરી અને મેં તમે જે કીધું એ કર્યું, નોટ ટેકિંગ કરી. તો ઇટ ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ જર્ની. બહુ કોમ્પ્લિકેટેડ છે નહીં, એટલે એને કોમ્પ્લિકેટેડ બનાવવાની જરૂર નથી. બટ એ જ છે કે જેમ કે એમની એમની એક અલગ જર્ની છે, તમારી અલગ હશે. તમારે મતલબ યુ નીડ ટુ ફર્સ્ટ ટોક ટુ યોર ટીચર કે મારે આ કરવાનું છે, આ એક્ઝામ ક્લિયર કરવાની છે. અને કશ્યપ, તમને લાગે છે કે કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન ટીચર જોડે સારી વસ્તુ છે? તમે મારી સાથે ટચમાં તો છો જ, બરાબર? યસ. કમ્યુનિકેશન તો હતું. તો એ જરૂરી છે. એક્ઝેક્ટલી. કારણ કે આની અંદર કોઈના તરફથી ફીડબેક તો જોઈશે કે તમે ક્યાં મિસ્ટેક શું કરો છો અને તમારે ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. બીકોઝ આના સિવાય બીજો કોઈ ઓપ્શન અવેલેબલ નથી. તમે ક્યાં નોટ ટેકિંગમાં છે કે પછી તમારા જે તમે આન્સર કરો છો એના ડિલિવરીમાં કોઈ ઇસ્યુ આવે છે, તો એના ઉપર કોઈ પ્રોફેશનલનો ફીડબેક તો જોઈશે. બરાબર. અને તમને જે બી ફીડબેક મળ્યો નાટીમાં, ગુજરાતીમાં, એ વન ઓન વન ફીડબેક હતો ટેલિગ્રામ પર કે પછી તમને એક 100 જણા જોડે મેં ગ્રુપમાં એડ કરી દીધો? નહીં. M&M માં વન ઓન વન ફીડબેક હોય છે અને એ એક સારી વસ્તુ છે કે જેના લીધે અગર કોઈ સ્ટુડન્ટ એવું છે કે એને એવું થાય કે ભાઈ મને કોઈ જજ કરશે હમ. કે, તો એ ઇશ્યુ અહીંયા નહીં આવે. બરાબર. તો એ એક સૌથી બેસ્ટ ઓપ્શન રહે છે કે જે પણ ક્વેશ્ચન, કોઈ પણ સિલીમાં સિલી ક્વેશ્ચન પણ પૂછવું હોય તો આપણે પૂછી શકીએ છીએ અને એનો 1 to 1 આન્સર મળી જાય છે. બસ પરફેક્ટ. તો તમારે નાટીની કોચિંગ લેવી હોય કે પીટીની કોચિંગ લેવી હોય, વેધર ઇટ ઇઝ પીટી એકેડેમિક કોર, ધ બેસ્ટ પાર્ટ દેટ હી હાઇલાઇટેડ ઇઝ, એન્ડ મતલબ અમે લોકો એ જ વસ્તુ કહીએ છીએ કે ક્લાસીસ બધું બરાબર છે, અમે આપીશું, મટીરિયલ બધું આપીશું, પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ફીડબેક. એ વન ઓન વન રહે છે. અને એવું નહીં કે ભાઈ એક ગ્રુપ બનાવીને બધાને એડ કરી દીધા અને એમાં જ બધી કમ્યુનિકેશન ચાલે છે, જે લોકો કરે છે એ મારાથી બિલકુલ હેન્ડલ થાય એવું છે નહીં. આઈ બિલીવ ઇન વન ઓન વન ફીડબેક. અને એ મતલબ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય પણ ચાલે, એટલી સ્ટુડન્ટના સ્કોર્સ તો આવે છે ને, બીજું શું જોઈએ. સો ઇફ યુ આર આફ્ટર સમવન હુ કેન ગીવ યુ વન ઓન વન ફીડબેક ઓલ 7 days a week, તો પછી અમારો કોન્ટેક્ટ કરી શકો યુઝિંગ ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ. સિમ્પલી સર્ચ ફોર MMPT નાટી. અને કાં તો ઇઝીએસ્ટ વે છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, એનો યુઝ કરો.
and you can talk to us about Nati, Hindi, Gujarati, or if somebody wants to do Punjabi, or if you're after PT academic or core coaching. Thank you so much, Kashyap. તમારી જર્ની શોર્ટ એન્ડ સ્વીટ વેમાં શેર કરવા માટે, and if the viewers are after these exams, you want to clear it in your first attempt, do talk to us. Thank you so much. થેન્ક યુ સર.